સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ભાજપ જે રીતે મહેનત કરી રહ્યું છે, તમામ તાલુકા, જિલ્લા પંચાયત અને એમની સાથે જે 66 નગરપાલિકા છે અને એક મહાનગરપાલિકા છે, તેમને જીતવા માટે એ જ રીતે મહેનત હવે કોંગ્રેસ પણ કરી રહ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે નજીકમાં છે અને એ જ દરમિયાન આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે ભાજપે હવે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ધીમે ધીમે અલગ અલગ જિલ્લા વાઇઝ છે તે યાદી બહાર પડી રહી છે। આ જ દરમિયાન અમરેલી જિલ્લામાંથી હવે કોંગ્રેસે પણ હવે મંડાણ શરૂ કરી દીધા છે આ ચૂંટણી જીતવા માટેના। કારણ કે જે રીતે નગરપાલિકાની ચૂંટણી અમરેલીમાં પણ છે, ઘણી બધી બેઠકો એવી પણ છે કે જે ખાલી પડી છે, તેમાં પણ હવે ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ખાસ કરીને અમરેલી જિલ્લા છે, એમાં રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠીચાર નગરપાલિકા અને એમની સાથે અમરેલી, દામનગર, સાવરકુંડલા જે નગરપાલિકા છે, એમની જે ખાલી પડેલી જે બેઠક છે, એમાં પેટા ચૂંટણીઓ થવાની છે। એમના માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની હવે શરૂઆત થઈ ચૂકી છે। રાજુલા, જાફરાબાદ, લાઠી, ચલાલા પાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની સાથે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના હોમટાઉન એટલે કે જે સાવરકુંડલા છે તેના વોર્ડ નંબર 3ની એક વોર્ડની પેટા ચૂંટણી બાકી છે, જેમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓની એક બેઠક બોલાવવામાં આવી અને એ બાદ ત્યાંના કોંગ્રેસના જ ઉમેદવાર જે રમેશ જયાણી છે તેમને ફોર્મ ભરવા માટે પણ કહેવામાં આવ્યું। એટલે તમામ લોકો છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને ફોર્મ પણ સબમિટ કરી દીધું છે। એ જ રીતે હવે જે અમરેલી જિલ્લાની બાકીની જે 4 પાલિકા છે એમાં જે પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ મજબૂત દેખાવ પણ કરવાની છે, તેવો પણ અત્યારે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। કારણ કે જે રીતે ભાજપે સૌપ્રથમ તો પાર્લામેન્ટ બેઠક યોજી હતી અને પછી ક્યાંક એવું સામે આવ્યું હતું કે ઉમેદવારોના નામ છે તે જાહેર નથી કરવાના, સીધા જ ફોન કરી દેવામાં આવ્યા છે। પરંતુ બપોર થયા એટલે અલગ અલગ જિલ્લા વાઇઝ જે ઉમેદવાર છે, વોર્ડ વાઇઝના તમામ લોકોના નામ છે તે સામે આવવા લાગ્યા અને એ જ રીતે હવે કોંગ્રેસ છે તે પણ જબરદસ્ત રણનીતિ ઘડી રહ્યું છે, ખાસ કરીને અમરેલીમાં। કારણ કે અમરેલીની અંદર જે રીતે પાટીદાર સમાજની દીકરીનો જો વરઘોડો કાઢવામાં આવ્યો, તેમને લઈને જે પાટીદારોમાં પણ નારાજગી છે આખા અમરેલી જિલ્લામાં, તેમને લઈને હવે ક્યાંક એવું લાગે છે કે ભાજપ ઉપર આમની બહુ ખરાબ રીતે જે દશા થવાની છે, ક્યાંક ભાજપે પણ વિચાર્યું નહીં હોય એ જ રીતે હવે કોંગ્રેસે પણ વિચારી લીધું છે કે આ વખતે આપણે પૂરેપૂરા જોશ સાથે આ ચૂંટણી લડવાની છે ને જીતવાની છે। કારણ કે આ વખતે એક આપણી પાસે મુદ્દો છે કે લોકોને આપણા તરફ કરવાનો। જે રીતે પાટીદાર સમાજને હવે કોંગ્રેસ તરફ કરવા માટે કોંગ્રેસ હવે તનતોડ મહેનત કરી રહી છે। સૌથી પહેલા તો જે પ્રતાપ દુધાતે જે કહ્યું છે તે સાંભળીએ। જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે। જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે, રમેશભાઈ 3 નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે 18 વર્ણ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં 3 નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન 100% રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે। એટલા માટે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં 18 વર્ણના આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ 3 નંબરના વોર્ડમાં થશે। અમરેલીમાં 4 નગરપાલિકાઓ ભૂતકાળની અંદર જાફરાબાદની અંદર 3 વખત બિનહરીફ કરાવનાર ભાજપ આ વખતે એની જમીન જાફરાબાદમાં ગોતી રહી છે। કારણ કે જાફરાબાદમાં પણ ગઈકાલે ફોર્મ ભરાણા, રાજુલાની અંદર પણ તાકાતથી કોંગ્રેસ પોતાના ફોર્મ ભરી રહી છે, ચલાલામાં પણ ફોર્મ ભરાવાના ચાલુ છે, પેટા ઇલેક્શનના પણ ફોર્મ ભરાઈ રહ્યા છે। આખરી ચિત્ર સ્પષ્ટ લાઠી સાથેનું આવતીકાલે 2 વાગ્યા સુધીમાં ક્લિયર થશે। ભારતીય જનતા પાર્ટીએ હવે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે આ ચૂંટણી જીતવા માટે। પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને કોંગ્રેસ પણ હવે એ જ કરી રહી છે। કારણ કે અત્યાર સુધી જે નામ જાહેર કરવામાં નહોતા આવ્યા એટલે ક્યાંક એવું લાગતું હતું કે એક પણ કોંગ્રેસની રાહ જોઈને બેઠી છે કે કોંગ્રેસ કયા વોર્ડ ઉપર, કયા જિલ્લામાં કયા ઉમેદવારને ઊભા રાખે છે, તો એમની સામે ટક્કરનો કયો માણસ રાખવો। એટલા માટે પણ કોંગ્રેસે વિચાર્યું હોય જે રીતે અમરેલી જિલ્લામાંથી હવે શરૂ થઈ ચૂક્યું છે, જે ઉમેદવારો હવે ફોર્મ ભરવા લાગ્યા છે। કોંગ્રેસ દ્વારા જે તનતોડ મહેનત પણ અને જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેમને લઈને આપ શું કહી રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।